કાજ આપણી ઘરે આવે છે મહેમાન કોણ છે મને કાંઈ ખબર નથી. એ લોકોનો ફોન આવ્યો હતો કે અમે આવીએ છીએ તમને મળવા એમ. જે આમાં થોડુંક જોડાઈ ગયું છે બાયું ને એવું બધું સારી રીતના બધું બને નાખ્યું છે. હું બ્લાઉઝ પોતાને સીવું છું અને જેને સીવરાવવા હોય એ આવી જજો. બેન મોડું થાય છે અને મારા છોકરા બે ઘરે છે અને પછી બાસા આવશું તો તારે ચોક્કસ જમીને જાવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો હવારમાં મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે તો વેકેશનનો દિવસ, બાળકોને કંઈ સ્કૂલે જવાનું તો નથી. સારું તો હાલો આપણે તો બપોરનું શાકે મૂકી દીધું. આજ તો થઈ ગયો છે બપોર, કારણ કે 11 સાડા 11 થઈ ગયા હતા અને બાન દાદા દવાખાને ગયા છે. હમણાં તમને ખબર છે દવાખાનું શરૂ છે. બાને લોહીની ટકાવારી ઘટે ને તો એ લોકોને અરીસરનો કોર્સ કરવાનો છે. 71 ઇન્જેક્શન દેવાના છે. કેટલા દેવાના છે મને કાંઈ ખબર નથી. તો જો એ લોકો ઇન્જેક્શન દેવડાવી ગયા છે. આમે યાગુભાઈ ને ફેનીભાઈ તો આપણે બથી બાંધવા મળ્યા છે. અત્યંતાબેન ગયા છે ધાબે. જો તમે જોઈ લો. બસ 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 બસ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ શુભેચ્છા રાખું છું. અરે વાહ, તો કેમ હાલે વેકેશન? સારું. યાજ્ઞિક તું વહી આવ્યો અહીંયા? તું વહી આવ્યો અહીંયા? હા, તને અહીંયા બહુ ગમે? આપણે જય શ્રી કૃષ્ણ એમ કહી દે ખાલી. જય શ્રી કૃષ્ણ. અરે વાહ ભાઈ વાહ. જો બધાને યાજ્ઞિકભાઈ જય શ્રી કૃષ્ણ કહે છે. અને કેવું કાલે વેકેશનનું? સારું. સારું. આમ સીધો થઈ જા, હરખો સીધો થઈ જા. હા જાય એમ વાત કરવાની, મોઢામાંથી જીભ આમ રાખ ખરખી. અમારે સામું જો. હા બસ હવે વાત કરી. મજા આવે વેકેશનમાં? અરે વાહ. સ્માર્ટ વોચ ઘુમેડશો એમ ને? ફેનિલભાઈને જો આ ફોન હોય, જોયું તમે? જો કોમેન્ટ કરીને ખાસ કરીને તમે જણાવજો કે આમાં વેકેશન પડ્યું એમાં ફોન કોણ કોણ ઘુમાડે છે એમ. નકર ફેનિલભાઈ તો જો મારો ફોન ઘુમાડે, જોઈ ઊંચી આંગળી હોતન કરે. પણ ફેનિલભાઈ જો ફોન ઘુમાડે છે. જો જોયું ને તમે? વાળની વાત મેં કાલે કરી છે ને આજે તમને કહું, જોવો તો ખરા. અહીંયા ઠેઠ પૂગ્યા એના વાળ. ઉનાળાની ગરમી નથી થતી, ટકો કરાવવાનું છે. સારું હાલો. તો એ તો કહી શકે ટકો કરાવો એમ કહે છે. ટકો કરાવી કે ન કરાવી એ તો આગળ હવે જોયું જાય. અને ખાસ તમને કહેવાનું કાજ આપણી ઘરે આવે છે મહેમાન કોણ છે મને કાંઈ ખબર નથી. એ લોકોનો ફોન આવ્યો હતો કે અમે આવીએ છીએ તમને મળવા એમ. તો આપણને મળવા આવે છે. હવે આવે પછી તમને બતાવું ને. એની પપ્પા વહી ગયા છે કામે, તો મેં ફોન કર્યો છે. મેં કીધું તમે 15-20 મિનિટ વહેલા ઘરે વહી આવજો એમ કીધું છે. હવે જ્યારે આવે ત્યારે હાસું એમ. મહેમાન પહેલાં આવે કે ફેની પપ્પા પહેલાં આવે એમ. તો આપણે રીંગણા બટાકાનું શાક તો બનાવી જ નાખ્યું છે. બતાવું તમને. રસોઈની તૈયારી થોડી ઘણી કરી લીધી. જેમાં રીંગણા બટાકાનું શાક બનાવી નાખ્યું છે મેં. સાસ બનાવી નાખી, રીંગણા બટાકાનું શાક બનાવી નાખ્યું છે. મસ્ત ગરમા ગરમ છે હજી તો. રોટલી ને એવું બનાવવાનું બાકી છે. રીંગણા બટાકાનું શાક બની ગયું, સાસ બનાવી નાખી અને સ્લાડે સુધાર નાખ્યો છે. મસ્ત લાગે ને. ટમેટા, ગાજર ને કોબી. આપણે શિયાળા જેવો મીઠો તો ન લાગે પણ સ્લાડ ખાવો જરૂરી છે થોડો ઘણો. કોબી ને એવું તો મસ્ત અત્યારે આવે છે માર્કેટમાં. તો મસ્ત સ્લાડ બનાવી નાખો, શાક બનાવી નાખો, રોટલી કરવાનું બાકી છે. પછી ગરમા ગરમ બનાવું. હવે મહેમાન જમવા બેસશે, ટાણે આવશે, જમવા બેસે તો જમવા બેહાડશું. નગર પછી સાંજ શરબત પાવું. પણ કોણ આવે એ તમે બ્લોગમાં કન્ટિન્યુઅર બના રહેજો, બતાવશું તમને, મળાવશું. સારું. જો તો આપણે શાક ને બનાવ તમને બતાવી દીધું હતું મેં. ને હું બ્લાઉઝ સીવું છું ને કહેતા ભૂલી ગઈ છું. તો હું તમને કહી દઉં કે હું જો અત્યારે બ્લાઉઝ સીવા બેસી ગઈ છું. સવાર કટિંગ કરી નાખ્યું હતું કામ કરીને. પછી થોડુંક જડતું બની ગયું છે. જે આમાં થોડુંક જોડાઈ ગયું છે બાયું ને એવું બધું સારી રીતના બધું બનાવી નાખ્યું છે. હું બ્લાઉઝ પોતાને સીવું છું અને જેને સીવરાવવા હોય એ આવી જજો. બ્લાઉઝ સીવરાવવા હોય એ સીવરાવી જજો. જો મસ્ત થોડુંક બાકી છે, હજી ઘણું બાકી છે. એમ તો બધું ખાલી જોડ્યું જ છે. હજી તો આપણે બ્લાઉઝ સીવવાનું છે. તો થોડું ઘણું હું સીવવા મળું છું. બપોરને થોડીક વાર છે એટલે થોડુંક સીવવા મળું. કા યાજ્ઞિકભાઈ ને પાછું બ્લોકમાં આવું ચાલો એ ભાઈ આવ્યો મારો દીકરો. કા આવી જાવ ને. કેવી લાગે અમારે મા દીકરાની જોડી એમ ખાસ કોમેન્ટમાં કહેજો. કા મા દીકરો કેવા લાગી? હારા લાગી કે નહીં? હારા લાગી? સારું. જો એવું ને યાજ્ઞિકભાઈ મા દીકરો હારા લાગી છે. તમે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે મા દીકરો કેવા લાગી એમ. આ છે મારા દેરનો છોકરો એટલે એ મારો દીકરો જ થાય. એટલે હું મા દીકરો કહું છું. મોટા બા કે એટલે હું એના મોટા બા થાવ. કા તું શું કે મને? એ મોટા બા કહે છે મને.
હા તે સારું, હાલો આપણે બ્લાઉઝ બનાવવા મળી. તો સારું ફેમિલી, આપણે જો કારખાનેથી ઘરે આવી ગયા છીએ અને મહેમાન આપણી ઘરે આવ્યા છે, આપણા સબસ્ક્રાઈબર છે અને પોતે પણ વિડીયો બહુ મસ્ત મજાના બનાવે છે. તો ભરતભાઈ આવી ગયા છે. કેમ છે ભરતભાઈ? સારું ને? માતાજી કેમ છો બધા મિત્રોને? જય માતાજી, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં જશો. અમે પણ બધા મજામાં છીએ. ને જો આજ આપણે ભદ્રેશભાઈ અહીંયા કેદુનું આવું હતું, રામનવમી દીની અમારે વાત હાલે છે, પણ આજ મેળ આવ્યો. સાચી વાત છે. આજ અમે આવ્યા જ બે અને ભદ્રેશભાઈ આવી ગયા છે. હું મારે કારખાનું ચાલુ હતું ને તો હું જોતો કારખાને કામે, અને આજે ફોન હતો મારો ઘરે, તો ઘરે ફોન આવ્યો તો મેં તો કાંઈ નહીં, બસ હું આવું જ છું, નીકળી ગયો છું કારખાનેથી અને મળી ગયા. અને જો અહીંયા બેઠા છીએ બહુ, એટલે બહુ મજા આવી. કાં હતું બેન? શું છે બોલો? કાંઈ એમ મહેમાન ઘરે આવ્યા ને આપણી ઘરે, હા ઈ હા, તે તો લીધું બધું. ચા પાણી ને પાયું કે નહીં કાંઈ હજી? હે, ના થોડીક વાતી કરી લો ને પછી પાવાનું છે. એવું છે? હા ભાઈ, જો અમારે અત્યંતા બેન કહે છે થોડીક વાતો કરી લઈને પછી ચા પાણી પાઈ. હે, જવું છે? હે, બહુ આગળ પડી જાય. ચાય આગું નથી. અહીંયા દરરોજ માટે આવું, સાંજે આવું. ઈ અહીં બાજુમાં જ આપણે કારખાને કામે જઈએ છીએ, માતાવાડીમાં. દાદાની કારખાની બાજુમાં. હા, તો કાંઈ નહીં, જો અહીંયા બે જણા આવ્યો છે કપલમાં. તો જો આપણે હવે થોડુંક ઠંડુ પાઈ દઈએ. કા તો રસ લઈ આવ્યા છે, તો રસ ભરી દઉં ને રસ આપણે પાઈ દઈએ બધાને. ઉનાળો છે તો ઠંડુ પેટ કરવું જરૂરી છે. બેને આવ્યા છે, તો એ બેન ને મારા બા બેઠા છે, બતાવો તમે, મળાવો. તો બેન ને એ બેઠા છે, આપણે એમને મળી લઈએ અને જય શ્રી કૃષ્ણ કરી લઈએ બેન ને. જો અહીં બેઠા છે. કેમ છે બેન? સારું છે ને? મજામાં છો ભાઈ, તમે કેમ છો? અમે એકદમ મજામાં હો. તો બધાયને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલમાં. કેમ છો બધાય? મજામાં છો. જો અમે આજે સોનલબેન ને આવ્યા છે અને અમે કેદીને આવું કરીએ છીએ, પણ આજે અમારો ટાઈમ આવ્યો છે તો અમે ગાલો જઈ આવીએ. કે સારું થયું ને તમે આવ્યા. તો હવે કાંઈ નહીં, જમી કરવીને જાયજો બધા. હા, જમીને હવે એટલું કીધું એટલે આવી કે તમે આવજો બધાય. હા, એ તો આવશું ને, અમે એ બાજુ નીકળશું તો આવશું. ત્યારે આવજો બધાય. હા, તે લ્યો એવું કરશું. ત્યાં આપણે લસકાણા જ જોશો ને તમે. હા, અમે લસકાણા જ રહીએ છીએ. તો જો મારા મમ્મી ને એ બેસી ગયા છે. કા અમે દવાખાનેથી જે આવ્યા ત્યાં ભરતભાઈ ફોન આવ્યો છે. કે ત્યાં સોનલ ઉપાડે, પછી પપ્પા લઈને આવ્યા, હા. તો પપ્પાને લીધું. છે. પછી હું નીચે જ હતી, પણ આપણે કઈ ખબર ન હોય ને મહેમાન છે. હા, એ તો બરાબર છે. કાંઈ નહીં, જો મહેમાન આપણે ઘરે બેઠા છે અને આપણે થોડુંક ઠંડુ પાઈ દઈએ. બરાબર. જો તો હિરલબેન ને ભરતભાઈ ને આપણી ઘરે આવ્યા છે, તો એને આપણે ઠંડુ પાઈ દીધું. રસ લઈ આવ્યા હતા. જમવા ખોટી તો નથી થતા, બહુ તાણ કરું છું કે તમે જમીન સાવ. મેં શાક તો બતાવ્યું હતું તમને કે રીંગણા બટાકાનું શાક બનાવી નાખ્યું, આપણે રોટલી જ ખાલી બનાવવાની હતી. એમ બીજું કંઈ ખવડાવવાનું તો નહોતું, હાદું ખવડાવી દેતા આપણે, પણ તોય એ લોકો તો નથી ખોટી થતા. રોકાઈ જાવ હિરલબેન. હવે બેન હવે મોડું થાય છે અને મારા છોકરા બે ઘરે છે અને પછી બાસા આવશે તો તારે ચોક્કસ જમીને જાવ. અને તમે પણ અમારા ઘરે આવજો, બધા આવજો ફેમિલી સાથે. પણ આપણે ઘરે જમવાનું બનાવશું તમે તારે ચોક્કસ આવજો બધા. આવશું બધાય આવશું. તો જો એ ખોટી નથી થતા, રોકાતા નથી ને. હું તો ઘણું કહું છું કે રોકાય તો બીજું કઈ નહીં બનાવ, ખાલી રોટલી બનાવી નાખી. આપણે શાક ને રોટલી જમાડા દેવાની તો શાક તો મેં બનાવી નાખ્યું કાં હવારમાં. નથી ખોટી થતા એ લોકો. ચોક્કસ અમે આવશે જમીને જ જાશું તારે. એટલે મારા બે છોકરા ઘરે છે એટલે હા, જો એ બાળકોને મૂકીને આવ્યા. મેં એમના બ્લોગમાં કીધું છે કે આ વખતે આવો ને બાળકોને લેતા આવજો. એ બાળકોને ઘરે મૂકીને આવ્યા છે એટલે આપણે બહુ તાણ નથી કરવી, કારણ કે બાળકો એકલા હોય એટલે ઘરે આપણે જવું પડે. એટલા માટે તો જો એ લોકો હજી તો બેઠા છે, ઘડીક બેહાડવા છે. સારું ફેમિલી, અમારે જો ભરતભાઈ ને આવ્યા હતા ને હિરલબેન ને, તો હવે જો એ ઘરે જવાનું કહે છે. આપણે જમવાનું ઘણી તાણ કરી, પણ હવે એમના બાળકો બે ઘરે છે અને થોડીક ખરીદી માટે અહીંયા આવ્યા હતા, તો એમને ખરીદી કરી લીધી છે અને જમવાની ના પડે. જમીન જાવ ને બે જણા. જમવાનું અમારે ઘરે બની ગયેલું છે. અમે પછી આવશું. તમને જમવાનું તમે ના નથી પાડતા, તમારો એટલો આગ્રહ છે, પણ અમે પછી આવશું જમવા. તમે તમારે અહીંયા જમવાનું બગડે ને અમારે બગડે. અમે જમશું એ જ તમને જમાડશું. એને કાંઈ વાંધો નથી, અમારે શાક ને રોટલો હોય છે તો હાલશે. આપણે એવું કઈ નથી. કા? જમવામાં એવો કાંઈ પ્રોબ્લેમ નથી. શાક ને રોટલી જમીએ, અમે ઈ જમીએ, કેમ કે ઈ જ આપણે બધા ગુજરાતીને તો ઈ જ જમવાનું હોય. હા, એ વાત સાચી છે. એમાં જ મજા આવે શાક ને રોટલામાં. પણ એ લોકો નથી ખોટી થતા. ઘરે છે ને બનાવેલું છે અમારે ભદ્રેશભાઈ, એટલે પાછા અમે આવશું ને એટલે તમે જમશું ને તમારે આવવાનું છે પૈસા હા, આપણે. એ તો ચોક્કસ આવશું. અને ખાસ કરીને ભાઈ આપણા જેટલા સબસ્ક્રાઈબર છે, યુટ્યુબ ફેમિલી છે, બધાને ખાસ કરીને એક વિનંતી કરું છું કે ભાઈ એ પણ બહુ સરસ મજાનો વ્લોગ બનાવે છે. રાઠોડ ભરત વ્લોગ એમની ચેનલનું નામ છે. આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દેવું એમની લિંક, તો તમે પણ એકવાર વિઝિટ કરજો અને જોજો.
અને જેવો અમને સપોર્ટ આપો છો એવો એમને પણ સપોર્ટ આપજો. એટલે યુટ્યુબરને શું છે એકબીજાને સપોર્ટ થકી આગળ વધવાનું હોય, બરાબર? કાં શું કહેશો તું? હા, જેવો અમને સપોર્ટ આપો એવો તમે ભરતભાઈને પણ સપોર્ટ આપજો. અને એ પણ અમારી જે મસ્ત ફેમિલી બ્લોગ બનાવે છે, એમને પણ 2 બાળકો છે, એ 2 જણા છે, પોતે બહુ મસ્ત બ્લોગ બનાવે છે. તો તમે જોજો એમના બ્લોગ પણ તમે જોજો, બહુ મસ્ત બ્લોગ બનાવે છે. એ લોકો તો ખોટી નથી થતા, આપણે કહીએ છીએ તોય. જો 12 વાગ્યાના અમે આવ્યા છીએ, અત્યારે ઘડિયાળમાં તમે બતાવો ભદ્રેશભાઈ 2 વાગી ગયા છે, તો કઈ ખોટી નથી થતા. હવે જમવાનું અમારી હિસાબે એ લોકોને મોડું થાય છે, તો હું અમારે કાંઈ એમાં શું વાંધો? એટલે એમ વાંધો છે, બીજો કઈ અમારે પ્રોબ્લેમ નથી. આપણે તો ઘેરે મહેમાન આવે એટલે આપણે તો મજા આવે. મજા આવે એ તો મને ખબર જ છે, બ્લોગમાં જોઈએ જ છે બધાયના. કેમ કે અમે જે દિને વિડીયો નથી બનાવતા એ પહેલા જ અમે તમારા બ્લોગ જોઈએ હા, છીએ. એ વાત સાચી છે. કાંઈ નહીં ભાઈ, અમારું અને બીજા બધાનું જોઈને થોડું ઘણું તમે શીખતા રહેજો, અમે પણ શીખતા રહીએ, અને બસ આવી રીતના આગળ વધતા એકબીજા રહો. મળીએ તો આપણને ખબર પડે, થોડુંક જાણવા મળે હા, સાચી વાત છે. બધી વાત. તો શું કરવું શું નહીં થોડુંક ડિસિઝન મળે, એકબીજાનો બરાબર. ઓળખાણ થાય તો સારું પડે એમ. મજા આવે એને. મજા આવે. આપણે મળીએ. થોડોક સપોર્ટ મળે. સપોર્ટ મળે. અમે લોકો કરીએ છીએ તો તમે એવું ન હોય કે જો યુટ્યુબર ને ઘરે યુટ્યુબર આવે, તમે પણ આવી શકો છો બધાને મળવા. અને આપણે શું હોય તો એકાબીજા બેઠા હોય થોડીક વાતચીત કરીને તો મન હળવું મજા આવે થાય એમ બધા. કે આમાં શું કરવું શું નહીં, કારણ કે એ તો યુટ્યુબ વાળાને ખબર હોય શું કરવું શું નહીં. આપણે તો કઈ એડિટિંગ ને કરતા નથી એટલે આપણને ન ખબર હોય. આપણે અહીં વાતો કરીએ અને પાછળ બાળકો જો વગર છટો બોલાવે છે. એ લોકો તો રમે છે વેકેશનમાં, તો આવું જ હોય, કારણ કે એ લોકોના બાળકો આવ્યા ને તો મજા આવે આપણને. મારે એક તો એમાં છે ને બેન દેહમાં જવાનું કે છે, એટલે ટિકિટ લખાવવા જવાનું છે. સારું, જો હવે ભરતભાઈ ની જાય છે. સારું, આવજો. બરાબર, આવજો, બાય બાય. આવજો બેન. આવજો ભાઈ. ઘણી રોકાવાની કોશિશ કરી પણ નહીં, નો. હાલો ફેનિલભાઈ આવજો. તો આ ફેનિલ જેવડો છે અમારે સાગરભાઈ, એને આવું થયું પણ એમાં શું છે કે આ રિક્ષામાં આવી કે નહીં તો એમાં જગ્યા નથી. ઓલા ભાઈને પેસેન્જર હતા ને એટલે એથી મેં હું બધાને હું લઈને જ આવ્યો છું. ભદ્રેશભાઈને પૂછો ને મેં ફોન કર્યો હતો રામનવમી ને પણ તમે નતા ઘેરે, તો કે પછીનું રાખો. મેં કીધું હાલો, તો અમે પછી આમ અંબાજી બાજુ વી ગયા હતા. તો હાલો ભદ્રેશભાઈ હા, તે સારું, આવજો. આવજો આવજો. જેની બધાને બાય બાય. બાય બાય. તો ભાઈ મહેમાન તો હવે જો નીકળી ગયા છે. કાંઈ નહીં, હવે હાલો આપણે હવે જમી લઈ. 2 વાગી ગયા છે અને આવજો બધાય. આપણે જો ફેમિલી અહીંયા આવી ગયા છીએ ફેનિલભાઈના બેટ લેવા હતું. ભાઈ સરસ મજાના બેટ છે, તો મસ્ત બેટ છે. જો ગાડી પસંદ કર્યું છે ફેનિલભાઈએ, જો અહીંયા પસંદ કર્યું છે. હવે ગમે તો આગળ કાંક કરીએ. હવે મસ્ત બેટ છે અને આગળ કાંક જોઈએ આપણે. હવે સારું લાગે તો એકાદ બેટ આપણે લઈએ. હવે તો સારું ફેમિલી, અમે જો બેટ લઈને વી આવ્યા છીએ ફેનિલભાઈ હાટું. તો સરસ મજાનું બેટ લઈ આવ્યા છીએ. ફેનિલભાઈને પાસે રિવ્યુ લઈ લઈએ આપણે, કેમ લાગે છે કેમ નહીં છે. અને જો આવતા વેત બગર સટો કા કેમ લાગે છે ભાઈ ફેનિલભાઈ? સ્ટોમ નહીં બેટ લીધું આપણે. હા, ક્યાં છે આમ બતાવી તો ખરો હરખું. કેમ લાગે છે? એક નંબર. એક હે? વાર હાલો, એક જોડ આપણે રમીને જોઈએ. એ હરખો હરખો ફેંક. કેમ છે? રેડી છે બે? રેડી રાખું? હા, ફેંક. ઉપર કે નીચે? એલા ફેંક. વાહ, એક નંબર બેટ. હે? હા. C8 નું છે કે C8 નું છે કે કઈ? C8. C8. હા, C8. C8. વાહ વાહ વાહ. મારો વારો. કાંઈ નહીં ફેમિલી, જો બધાને હવે જો આ મજા આવી ગઈ છે બાળકોને. અને જો હવે બગડ છટા કરશે કેમ કે વેકેશનમાં તો છે. હવે આવો આવો. તું આવ. જો હવે આગળ વ્યા જાય ધાબા ઉપર. તો ફેમિલી, આપણો આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સારું, તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.